અમે સીધા ક્લાસમાંથી પહોંચી ગયા છીએ ભગવતીબેનના ઘરે અને ભગવતીબેને અમારા બધા માટે આઈસ્ક્રીમ રેડી જ રાખ્યો હતો. અને ફ્રેન્ડ્સ એમ પણ આઈસ્ક્રીમ મારી ફેવરિટ છે. કેવું છે રશ્મિબેન? બહુ મસ્ત હો, સરસ છે ને? હા સુપર સુપર ડુપર. આઈસ્ક્રીમની મોજ માણ્યા પછી ભગવતીબેનના ઘરેથી અમે લોકો નીકળ્યા. ત્યાર પછી ભગવતીબેન એમના હસબન્ડ અમને લોકોને વિદાય આપવા આવ્યા ને હું વ્લોગ બનાવું ને એટલે ભગવતીબેન બોલા ફેમસ થઈ જાય. હા હા એ સાંભળીને મજા આવી ગઈ. ભગવતીબેન કે ફેમસ થઈ જાય. અમે છે ને મિત્રો અહીંયા આયુષીની રાહ જોતા હતા. એ પાછળ રહી ગઈ છે. એટલી વારમાં છે ને ભાવનાબેનના હસબન્ડને એમની બે ફ્રેન્ડ નીકળ્યા એટલે ભાવનાબેને મારી સાથે એમનો ઇન્ટ્રો કરાવ્યો. થોડી વાર વાતો કરી ત્યાં મયુરીબેનને એને દીકરી પણ આવી ગયા કે જ્યાં અમે બધાએ ભેગા થવાનું નક્કી કર્યું હતું. હવે ભાવનાબેનના ઘરે જઈને ખબર પડે કે આજે શું પાર્ટી આપવાના છે ભાવનાબેન. હમણાં છે ને મિત્રો બીડવર્કના ક્લાસના છેલ્લા દિવસો છે તો અમે બધાએ નક્કી કર્યું છે હમણાં રોજે છૂટીને એકબીજાના ઘરે જઈએ અમે. એટલે ત્યાં કંઈક નાની પાર્ટી કરીએ ને મજા કરીએ. ઓલા પાડો જો આજે બીજો દિવસ છે. આયુષી પહોંચી કે આયુષી રસ્તામાં આવી છે અને સિદ્ધિ છે ને આયુષીની રાહ જોઈએ છે. હજી આવી નથી. બાકીના બધા ઘરે ગયા. ફ્રેન્ડ્સ ભાવનાબેન મોતીકામ બહુ જ સરસ કરે છે તો જો એમની પાસે થોડાક નમૂના છે ને એ આપણે જોઈએ. મેં એમને કીધું કે તમે અમને થોડાક નમૂના બતાવો એટલે જોઈએ એમના મોબાઈલમાં અમને નમૂના બતાવે છે. આને એમ કે બુટી છે મને બુટી નથી સાડી પીન છે. જો ભાવનાબેને બનાવી છે. આવી બનાવે જો કેવી સરસ બનાવી છે. જો આવી બુટ્ટી ને બધું આ ભાવનાબેન બનાવે છે. બહુ સરસ વર્ક છે મોતીકામનું. બહુ જ સરસ સેટ ને એવું બધું બહુ સરસ બનાવે. તમારે જો બનાવવાની ઈચ્છા હોય તો તરત અહીંયા આગળ મને કહેજો ને હું સંપર્ક કરાવી દઈશ તમ તારે. તમને એના નમૂના બતાવીશ ફોટોમાં વિડીયોમાં મૂકીશું એટલે તમે જોજો. બહુ સરસ એવા નમૂના બનાવ્યા છે ગાદીમાળાના સેટના ને એવા બધું બહુ સરસ છે. જો હું તમને બતાવું મોબાઈલમાં જ બતાવું. કેટલા સરસ નમૂના છે. અરે આવો તો અઢળક ખજાનો છે. ટોડલિયા ને તોરણ ને બીજું ઘણું બધું. તો ચાલો આપણે પહોંચી ગયા છે ભાવનાબેનના. તો જો ભાવનાબેન એના નટખટ મિત્રો માટે પાણીના ગ્લાસ ભરે છે. ભાવનાબેન વિચારતા હશે કે બિચારા કેટલા દૂરથી આવે છે તો પાણી તો પીવડાવવું જોઈએ. હા હવે આવી જાઓ જો સામે દેખાય છે ને એ ભાવનાબેનના સાસુ છે. એમને પગની તકલીફ છે એટલે વોકરથી ચાલે છે. આજ તો એ પણ અમારી પાર્ટીના ભાગીદાર બની ગયા છે. એમને જોતા એવું લાગે છે કે એમને પણ અમારી સાથે બહુ મજા આવે છે. જુઓ છો ને ફ્રેન્ડ્સ કેવડી મોટી ટોળકી છે અમારી. ના મોજીલું ગ્રુપ છે અમારું હે ને. જો અમે બધા છે ને વાતોના ફડાકા મારીએ છીએ. ભાવનાબેન બિચારા જો એટલે રસોડા કામ કરે છે. ઈશિતા હાલો તો જોઈ આવી આ લોકો શું કરે છે. અરે વાહ લે આ તો પેંડા છે. હજી પેંડાની સાથે કંઈક બીજું હોવું જોઈએ. હો શું છે ભાઈ. ચાલો થોડીક વેઇટ તો કરીએ. હા એ ચવાણું ને પેંડા મોજ આવી ગઈ. પણ ભાવનાબેનની ઘરે બહુ જ ચવાણું પેંડા ખાતા. ઓલું કહેવાય છે ને ખાધું પીધું ખંભે આવશે એની જે બહુ બધાએ ચવાણું પેંડા ખાધા. खूब मौज मस्ती कर. હવે જોવાનું છે કે કાલે આ ટોળકી ક્યાં જાય છે. ये देखने के लिए मिलते हैं नेक्स्ट वीडियो में. तब तक के लिए बाय बाय.